हेलो गाइस, गुड आफ्टरनून एंड वेलकम बैक टू माय चैनल। कैसे हैं आप सब? आई होप सब बढ़िया होंगे, मस्त होंगे, मज़े में होंगे। और मैं एक बात आपको आज बताना चाहती हूँ कि अब से मैं हिंदी में ब्लॉग नहीं बनाने वाली हूँ। अब से मैं गुजराती में ब्लॉग बनाना शुरू कर रही हूँ, क्योंकि है ना, हम लोग है प्रॉपर गुजराती और हिंदी बोलते हैं तो कभी कभार गड़बड़ा जाते हैं। इससे अच्छा है कि हम गुजराती में ही बात करें। तो आज से मैंने डिसाइड किया है कि मैं गुजराती में ही ब्लॉग बनाऊंगी। देखते हैं, बच्चों से कहती हूँ कि बस मैं ऐसा सोच रही हूँ, वो क्या कहते हैं देखते हैं। और मैं जस्ट अब मेरे मुंह से सिर्फ हिंदी ही निकल रही है। હું થોડી વાર પહેલાં જ હમણાં જાગી છું, હજી આઈ થિંક 15-20 મિનિટ જેવું થયું। એ લોકો આવ્યા અને ડોરબેલ નહોતી બજાવી, ખટખટ ખટખટ કરતા હતા। મને કંઈ ખબર જ નહીં। વાસણ ઘસીને ગયા અને હું પાછી સૂઈ ગઈ થોડી વારમાં। તો મેં કીધું, ઊંઘમાં મને કંઈ આઈડિયા જ નહીં કે આ કોણ દરવાજો ખખડાવે છે, કંઈ ખબર જ ન પડી। પછી ડોરબેલ એકવાર મિશ્કાએ વગાડ્યું ને, ત્યાર મને ખબર પડી કે ના, હવે સાચે જ મારા ઘર કોક આવ્યું છે। મેં મિશ્કાને કીધું કે આવી રીતે છે ને તું ડોરબેલ વગાડજે, કારણ કે મને ઊંઘ આવી ગઈ ને તો મને ખબર ના પડે કોણ ખટખટ કરે છે। તો થોડી વાર પહેલાં જાગી, ચા પાણી પીધા, એ લોકો જમે છે। આઈ થિંક હર્ષે તો જમી લીધું ને મિશ્કા છે ને એ મારે ચકલા જેવી છે, એને ચણતા કલાક 2 કલાક જેવો ટાઈમ તો લાગી જ જાય। જોઈએ ચલો શું કરે છે। તો જો અહીંયા હર્ષે જમી લીધું છે ને આ ચકલી હજી ચણે છે। જમવા બેઠી હોય ને એટલે 2 કલાક તો પાકી જ તે। અમે લોકો 3-4 રોટલી ખાઈ લઈએ ને ત્યાં સુધીમાં એની 2 રોટલી ન પૂરી થઈ હોય। હેલો ચકીબેન, તાર જમાઈ ગયું ને? જો એ તારી પાછળ જાગે ને સવારમાં, તે તો એ તારી પહેલાં એનો નાસ્તો થઈ ગયો હોય। ચકી હા ચકલી। હા હું શું કહું, હું છે ને હવેથી ગુજરાતીમાં વિડીયો બનાવવાનું ચાલુ કરવાની છે, હિન્દીમાં નહીં। થેન્ક યુ। તો ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં? એટલે મોઢામાં ડૂચો ભર્યો એ તો કાઢ। ગુજરાતી। ઓકે ચલો, છોકરાઓ જોવે છે ટીવી, કારણ કે એ લોકોને સ્ટાર્ટ થઈ છે આજથી એક્ઝામ। તો હમણાં તો રોજ 12:30 થી 2:30નો ટાઈમ છે, પણ ઘરે પહોંચતા એ લોકોને 2:30 વાગે ત્યાંથી છૂટે। પછી 1-2 ફેરા પેલા વાનવાળા ભાઈ છે લગાવવા જાય, પછી પાછા આ લોકોને લેવા આવે, અહીંયા મૂકવા આવે। ત્યાં 1 કલાક જેવું તો જતું જ રહે। સવારે બી એવું થાય, 1 કલાક વહેલા લઈ જાય અને 1 કલાક મોડા મૂકી જાય। તો એ લોકો કંઈક 3:30, કેટલા વાગે, 3:30 વાગે આવ્યા ને? તમે નહીં ખબર, 3:30 એ લોકોને નથી ખબર ને મને નથી ખબર। આજ મેં ટાઈમ જોયો જ નહોતો, ઊંઘમાં જ દરવાજો ખોલવા ગઈ હતી। એટલે તો થોડી વાર અત્યારે રિલેક્સ થશે, ટીવી બીવી જોશે, પછી હું એ લોકોનું લોહી પીશ થોડીક વાર વાંચવા માટે। હું લોહી તો પીશ, પણ જો એ લોકો બેસે તો। અને અહીંયા જો મારા વાળ છે ને સફેદ એટલા વધી ગયા છે, મારે હેર કલર કરવો છે, લાવેલો પડ્યો છે ઘરમાં, પણ મને ટાઈમ નથી રહેતો। અમે આજે હેર વોશ કર્યા છે, મેં હવે નેક્સ્ટ ડે જોઉં છું, કાલે મેળ ખાય તો કાલે કરી નાખીશ। કારણ કે શેમ્પૂ કર્યું હોય ને એના એ દિવસે છે ને પાછો હેર કલર ન કરાય, કેમિકલ ઉપર કેમિકલ એવું બધું થાય પાછું, એટલા માટે। કારણ કે એક તો શેમ્પૂથી સ્કાલ્પ છે એ થોડી ડ્રાય થઈ ગઈ હોય, અને એના ઉપર પાછી હું હેર કલર કરું એટલે થોડીક કન્ડિશન વધારે ખરાબ થાય। તો કાલે ટાઈમ મળશે મને, આ લોકો જાય પછી। સવારમાં તો ટાઈમ નહીં મળે, કારણ કે 6:30 વાગ્યામાં તો હેર કલર કરવા બેસાય નહીં। આ લોકો જાય પછી જો ટાઈમ મળશે, મોકો મળશે તો રંગરોગાન કરી નાખશું ને જુવાન થઈ જશું પાછા, બીજું શું। હું અહીંયા ગુજરાતી બોલું છું ને એટલે મિશ્કા અહીંયા સામે ઊભી છે ને હસે છે ક્યારની, કે આવી ગયા ટ્રેક ઉપર પાછા એમ। હા, પણ મને તો એમાં જ મજા આવે। એક તો છીએ આપણે ગુજરાતી, તો પછી એમાં શું વાંધો, ગુજરાતી બોલવામાં ના આમ આપણે બહુ વિચારવું ન પડે। ઓલું હિન્દી બોલીએ ને તો વચ્ચે વચ્ચે થોડી ઘણી ગડબડ થઈ જાય, વચ્ચે વચ્ચે થોડું ઓલું શું કહેવાય, બાવા હિન્દી જેવું મિક્સ થઈ જાય, એટલે એને નવાઈ લાગે છે। નવાઈ તો નહીં, એટલે મને હમણાં એવું કહેતી હતી થોડી વાર પહેલાં કે તું છે ને સાવ બધા કેમ દેશી બોલે ને એવી રીતે સાવ એવી જ રીતે વિડીયો બનાવી કે તો વધારે મજા આવશે। એટલે મેં કીધું સાવ તો એવું ન બોલી શકાય મારાથી, કારણ કે એટલું બધું પછી મને નથી આવડતું સાવ એવું બોલતા તો। કારણ કે અમે રહીએ અહીંયા અમદાવાદમાં, પણ શું છે કે પ્રોપર તો કાઠિયાવાડી છીએ અમે લોકો, એટલે અમારી ભાષા તો એવી જ હોય કાઠિયાવાડી। આવું છે બધું। ચલો, થોડી ઘણી વાતો થઈ ગઈ, ત્યાં વચ્ચે મારા હસબન્ડનો ફોન આવી ગયો હતો,
એ ગયા છે પૂજામાં, તો અત્યારે આવશે ત્યારે શું બધું લાવવાનું હોય ને, દૂધ ને શાક ને એ બધું રિટર્નમાં આવે ત્યારે લેતા આવે. શું શું લેવું છે એ પૂછવા માટે ફોન આવ્યો હતો, તો લિસ્ટ આપી દીધું છે. હવે બધું આવશે ત્યારે લેતા આવશે. સવારમાં જતા રહે એ કામે, સાંજે છેક ઘરે આવે એટલે દૂધ ને એ બધું અત્યારે મગાવી લઉં એટલે ચાલ્યું જાય કાલ સાંજ સુધી. અહીંયા ઢગલો લઈને બેઠી છું હું કપડાનો, ફટાફટ એ સંકેલી નાખું. ચલો, કપડાં સંકેલાઈ ગયા છે. ત્યાં હસબન્ડ પણ ઘરે આવી ગયા હતા, શાકભાજી ને દૂધ ને બધું લઈ. અને અહીંયા મેં એમની માટે ચા મૂકી હતી, ચા પણ રેડી થઈ ગઈ છે. તો એ આવી ગયા છે ચા પીવા માટે. ઘરે હોય તો સાંજે 4 વાગે અમે બે જોડે ચા પીએ, ન હોય તો ક્યારેક મને ફોન કરીને કહે કે થોડી વારમાં આવું છું, તો જોડે બનાવીને રાખી દઉં. તો અહીંયા શાકભાજી આવી ગયું છે મસ્ત, બધું ફ્રેશ શિયાળો છે એટલે સારું મળે. બટેટા બધું આવી ગયું છે. બટેટા અમારા ઘરમાં કોઈ દિવસ ખૂટે જ નહીં, થોડા પડ્યા હોય ત્યાં હું મગાવી લઉં. હું 1 કિલો મગાવું તો એ 2 કિલો લઈને આવી જાય, એટલે સારું છે એટલું મારે. અને બટેટા યુઝ બી વધારે થાય અમારા ઘરમાં. જો કે બધા શાકભાજીમાં ઝાઝા ભાગે જાતા જ હશે, કારણ કે મિશ્કાને શાકના બધા પ્રોબ્લેમ, એટલે થોડું ઘણું બીજું કંઈક શાક હોય તો એના જોડે એક બટેટું નાખી દઉં તો એ બાને થોડું શાક ખાય. બાકી તો બધું ઠીક છે. હવે ભાઈ એનું અમારે શાકભાજી બહુ ઓછા, ખબર નહીં ગણા ગાંઠા જે શાક આવે એ થોડા ઘણા ભીંડો ને વટાણા ને એવું બધું ખાય છે. અમુક આજે રીંગણા ને એવું બધું હોય એટલે થોડો પ્રોબ્લેમ થાય, પણ જોડે બટેટા નાખી દઉં એટલે ચાલ્યું જાય ગાડું એનું અમારે. અહીંયા હું શાક સુધારવા માંડી છું ને આ શાક બનવાનું છે રીંગણા બટેટાનું શાક, રોટલી ને ખીચડી. અને જો મરચાં ખાવાની ઈચ્છા હશે તો તળશું, જોઈએ. મને ભાવે તો બહુ, પણ શું થાય, મને એસિડિટી બહુ થઈ જાય છે એટલે હું નથી ખાઈ શકતી. મને તળેલા મરચાં, રાઈવાળા, મેથીવાળા બધા જ મરચાં બહુ જ ભાવે. હમણાં મારી બેન આવી હતી ઉત્તરાયણ ઉપર, તો મારી મમ્મીએ ત્યાંથી મેથીયા મરચાં કરીને મોકલ્યા હતા. એટલા મસ્ત છે ને, પણ મેં હજી એક મરચુંય તે ખાધું નથી. મને એની સુગંધથી જ મને એટલી ઈચ્છા થઈ જાય, પણ શું કરું, મને બહુ જ પછી પેટમાં દુખાવો અને એસિડિટી થઈ જાય છે એટલે કંટ્રોલ કરવો પડે છે. તો અહીંયા મારે તો મરચું ખાવાની કોઈ ગણતરી નથી. હસબન્ડ માટે એક મરચું તળી નાખ્યું છે મેં, ને સાથે જ અહીંયા મારું તેલ પણ ગરમ છે, તો જોડે હું શાક બી વઘારી જ નાખીશ. શાક તો હું સિમ્પલી જે કાંઈ આપણે રીંગણા બટેટાનું ગુજરાતી ઘરોમાં જે બનતું હોય છે ખ્યાલ જ હોય છે બધાને. રાઈ જીરું અને હિંગનો વઘાર કરી શાક બધું નાખી દઈશ. એ જોડે જ અંદર જશે બધા રૂટીનના મસાલા છે, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું બધું નાખીને મસાલા પણ થોડી વાર આમ છે ને સરખી રીતે શું કહેવાય, આમ બધું શેકાઈ જાય ને એ રીતે કુકર ખુલ્લું રાખીને જ થોડી વાર થવા દઈશ એને. અને જોડે લસણની ચટણી તો ભૂલાઈ જ ગઈ. જોકે ચટણી નથી, ખાલી મેં વાટેલું લસણ નાખેલું છે. હું ચટણી બહુ ઓછી નાખું છું બધામાં. વાટેલું લસણ હોય તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. અમુક શાકમાં ચટણી કરીને નાખું છું. ચટણીમાં એમાં કાંઈ ખાસ હોતું નથી. જોકે લસણ વાટીએ તે જોડે મીઠું ને થોડું મરચું છે એ નાખી દેવાનું હોય છે. અહીંયા મસાલા બધા નખાઈ ગયા છે. હવે થોડી વાર આમ કુકર ખુલ્લું રાખી અને સંતળાવા દઈશ શાકને. એ પછી પાણી નાખી અને કુકર કરી દઈશું બંધ, અને 3-4 સીટી લઈ લેશું. જોઈએ પછી કેવું કરે છે. આ લોકોના લીધે શું છે કે મારે થોડાક રસાવાળા શાક કરવા પડે. મને રસાવાળા શાક જરાય ભાવે નહીં. મને બધા શાકના આમ કોરા હોય ને એવા ભાવે, પણ મારા હસબન્ડને એ લોકોને એવી ટેવ છે કે બધા શાક રસાવાળા હોય તો ભાવે. પણ ચાલે છે, ક્યારેક ડ્રાય હોય તો એ ખાઈ લે છે મારા જોડે. તો અહીંયા શાકનું કુકર કરી દીધું છે બંધ, અને જોડે મેં લઈ લીધી છે ખીચડી બી. ખીચડીમાં તો શું કહું, એમાં કોઈ ખાસ રેસીપી હોતી નથી. હું જે રીતે બનાવું છું, 1.5 કપ ચોખા હોય તો એની સામે 1/2 કપ હું જે મગની ફોતરાવાળી દાળ આવે છે એ યુઝ કરું છું. તો અહીંયા હળદરવાળી ખીચડી મિશ્કાને ખાવાની ઈચ્છા છે. આજે શાક રોટલી કંઈ ખાવાની નથી, તો મને કે હળદરવાળી ખીચડીને એમાં લસણની ચટણી ને બધું નાખીને એ ખાશે. એટલે એમ મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો હળદરવાળી બનાવી નાખીએ. તો અહીંયા મેં પાણી મૂકી દીધું છે ઉકળવા માટે ખીચડીનું. એમાં મેં મીઠું, હળદર, થોડીક હિંગ અને જે કંઈ પાણી ઉકળી જાય પછી હું અંદર નાખી દઈશ છે ખીચડી છે પલાળેલી એ. સાથે જે આ મસાલિયામાં મારું મીઠું પૂરું થઈ ગયું હતું, તો મેં ડબ્બો લઈ લીધો છે.
અહીંયા પાણી ઉકળી ગયું હતું તો ખીચડી બી નાખી દીધી છે અંદર, અને એમાં થોડુંક 1 ચમચી જેટલું ઘી નાખી દઈશ જોડે, જેનો ટેસ્ટ બહુ સારો આવે છે. મને તો આ ખીચડી છે ને એમાં સિંગ તેલ, દહીં, લસણની ચટણી આ બધું નાખીને બહુ ખાવાની મજા આવી જાય. ટ્રાય કરજો, બહુ મજા આવશે. મિશ્કા પહેલાં ખીચડી જરાય ન ખાતી, પણ મેં એને આ રીતે ખવડાવવાની શરૂ કરીને એટલે પછી એને મજા આવી ગઈ. એને ઢોકળાનો ટેસ્ટ લાગે એટલે મને એમ કે મને છે ને પેલી ઢોકળાવાળી ખીચડી કરી દે ને, અંદર દહીં ને સિંગ તેલ ને એવું બધું આવે ને, એટલે છોકરાઓને મજા આવે ખાવાની. અહીંયા ખીચડી બી એક બાજુ કુકર ઉપર થાય છે, શાક મારું બની ગયું છે, અને સાથે રોટલી છે એ પણ હું બનાવી નાખું છું ફટાફટ. પછી જવું છે મારે બહાર, એક વસ્તુ લેવા જાવી છે. એવું કહું તમને આગળ શું વસ્તુ લેવાની છે. કેટલા ટાઈમ પછી આજે મેળ પડ્યો છે. ઘણા ટાઈમથી મને ઈચ્છા હતી, કારણ કે એ વસ્તુ મારી પાસે હતી પણ બગડી ગઈ હતી, એટલે રિપેર કરાવવાનો કોઈ મતલબ નહોતો, અને રિપેર હવે થાય એમ પણ નથી. તો આજે અમે લોકોએ વિચાર્યું કે ફાઇનલી હવે નવું લઈ જ લઈએ. અહીંયા ફટાફટ રોટલી બનાવી, પ્લેટફોર્મ બધું ક્લીન કરી અને પછી હું રેડી થઈ જઈશ. રેડી એટલે મારે ફક્ત જીન્સ પહેરવાનું છે, ટી શર્ટ તો આમનામ ચાલશે, ઉપર સ્વેટર પહેરીને જતા રહેશું. હેલો एवरीवन, गुड इवनिंग। तो रात के बजे हैं 8 और हम लोग जा रहे हैं बाहर। बाहर से मेरा मतलब है कि मुझे ना वो टोस्टर लेना था, तो आज हस्बैंड ने बोला है कि वो ले देंगे। तो अभी हम लोग जा रहे हैं वहाँ पे बाहर। आज आ जाएगा तो कल बनेगी सैंडविच। मेरे पास है वो पुराना वाला, लेकिन वो ख़राब हो गया है। आज इसीलिए मैंने खाना जल्दी बनाया था, क्योंकि मुझे जाना था बाहर। तो सोचा कि खाना बना के जाते हैं तो आकर दिक्कत नहीं होगी, क्योंकि इन लोगों को ना गरम खाने की आदत तो है नहीं। मेरे अलावा घर में कोई भी गरम खाना नहीं खा सकता है यहाँ पे, इसलिए सोचा कि अभी बना कर ही जाते हैं। हम लोग मार्केट में यहाँ पर देखते हैं, आस पड़ोस में 1-2 शॉप है, वहाँ पे मिल जाता है तो सही है, देखते हैं। चलो દોઢ મીટર જેવા આવે હવે 1 વર્ષની આવે ને। હેલો જી, તો અમે લોકો આવી ગયા છીએ ઘરે। ટોસ્ટર આવી ગયું છે ફાઇનલી, પ્રેસ્ટીજ। તો પ્રેસ્ટીજનું ટોસ્ટર લીધું છે। જલ્દી સેન્ડવિચની રેસીપી શેર કરશું। પ્રેસ્ટીજ બ્રાન્ડ તો સારી છે, કંઈ કહેવા પણ તો હોતું નથી। હવે જોઈએ કેવું નીકળે છે। 1 વર્ષની કંઈક વોરંટી આવેલી છે જોડે। સાથે જ આવી ગયા છે લીલા ચણા। મને દેખાઈ ગયા તો એમ થયું કે લાવો આ પણ લઈ લઈએ જોડે। જમવાનું પતી ગયું છે અમારું, અને હવે હું પ્રયાણ કરું છું। પ્રયાણ કહેવાય, પરિયાણ કહેવાય, શું કહેવાય? પ્રયાણ જ કહેવાય ને। બેડરૂમ તરફ પ્રયાણ કરું છું, કારણ કે મારી કમર હવે સજ્જડ થઈ ગઈ છે। કમર યાર સજ્જડ થઈ ગઈ છે મારી, તો ઘડીક હવે રેસ્ટ કરશું। થોડી વાર છોકરાઓ ટીવી જોશે અને પછી સૂઈ જશું, કારણ કે છોકરા વાંચશે ને ટીવી જોશે। હજુ વાત છે ના બેસાડ્યા તો બેસ સાંજે। હવે વાંચ્યું કે નથી વાંચ્યું મને નથી ખબર। હવે અમે જઈ રહ્યા છે પપ્પાને હેરાન કરવા। આજ બેકગ્રાઉન્ડમાં હસબન્ડ બોલ્યા કે છોકરા વાંચશે નહીં ટીવી જોશે। કઈ વાંધો નહીં, ચલો તો મળીએ હવે ફરી પાછા। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરજો। મિશ્કા માટે કોમેન્ટ કરજો બધા।